સરકાર તરફી અને સરકારને યશ અપાવતો હોય એવો કોઈ અધિકારી જો મેં જોયો હોય તો એમાં જાડેજા સાહેબ આવે છે, કલેક્ટર શ્રી ગીર સોમનાથ. અને એવા સુંદર સરસ કામ કરનારા માણસને બદનામ કરવા માટેના જે વાણી વિલાસ જે કરે છે એ જોઈને મને એમ લાગ્યું કે સરકારશ્રી આ દેશના આદરણીય વડાપ્રધાન મારા પૂજનીય છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં નમ્ર વિનંતી કરું છું કે આવા અધિકારીને થાય એટલું સારું કામ કરે છે એટલા માટે એને બળ પૂરું પાડજો, એને નુકસાન ન થાય એ જોજો. એ તો એ પોતાના પગમાં બળે છે અને ડુંગરે ચડવાની વાત કરે છે. એને ખરેખર પોતાનો ઇતિહાસ તપાસવો જોઈએ. 1984માં આ વ્યક્તિ, હું જાહેર જીવનમાં આવ્યો એટલે અમે એને જાહેર જીવનમાં અમારી સાથે આવ્યા છે, ત્યારે એની શું સ્થિતિ હતી ને અત્યારે શું સ્થિતિ છે એની સરકાર દ્વારા જો તપાસ કરવામાં આવે, ઊંડી તપાસ કરવામાં આવે તો એ બોલે છે બધું સાબિત થઈ જાય. એટલે એને જે કંઈ સરકારશ્રીએ, કલેક્ટરશ્રીએ કંઈક, મને એવું મેં સાંભળ્યું છે કે પાંજરાપોળની જે જમીન છે એ ખૂબ મોટી જમીન છે અને એ જમીન એને પોતાના નામે લઈ લીધી છે. એના ઘણા બધા પ્રશ્નો હશે અને એ સરકાર હવાલે મૂકવાની કલેક્ટરશ્રીએ જે કર્યું છે એટલે ઘણા લાંબા સમયથી આ ભાઈ કલેક્ટરની વિરુદ્ધમાં બફાટ કરે છે. અનલીગલી જે જમીનો પછાવી પાડી છે, અનલીગલી દબાણો કર્યા છે, તેને ખાલસા કરવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ત્યારે કોડીનાના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જે તેમની પાંજરાપોળની જમીન છે તે પછાવી પાડી છે, તેના ટૂંક સમય પહેલાં માનનીય કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ અને તેમની ઓફિસો દ્વારા જે ખાલસા કરવામાં આવી છે તેનો રાજદેશ રાખી ને આ માણસ છે અત્યારે કલેક્ટર ઉપર ગંદા આક્ષેપ કરે છે તેવું અમારી જાણમાં આવેલું છે. દેશનું ઘણા લાંબા સમયથી એક હતું સક્રિય શાસન આ કોડીના તાલુકાની અંદર અને જિલ્લાની અંદર ચાલી રહ્યું છે. આ માણસીએ તેમના મળતિયા અધિકારીઓ પાસે તાપ દબાણ વંશમાં લાવી અને ખૂબ મોટી મિલકતો 2 નંબરની બનાવેલી છે ને પોતે ચોર કોટવાલે દંડે તેવી અખત્યાર નીતિ જો કરતા હોય તો આપના મીડિયાના માધ્યમથી હું એ કહેવા માગું છું કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ગાયકવાડ સરકારથી અત્યાર સુધીની કામગીરીમાં અમે આવા કલેક્ટર ક્યારેય જોયા નથી ને જોશું નહીં એવી અમારી આસ્થા છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.